કેટલીક વાર વૈષ્ણવને કહું, તમને શ્રીનાથજી જયારે હો ને મેરી નજર શું દર્શન કર્યું ને, આમ કહું કે મારી નજરથી તેને એમના દર્શન કરજો ને. એટલે પછી દર્શન કરીને કે આવે કે જે હું તો ખાલી પૂનમ ભરવા ગયો હતો ને, પછી આપે કીધું મારી નજરથી દર્શન કરજો, તો આપને દંડવત પહોંચાડતા આવ્યો અને આપને જાણ ખાતર કહી દઉં કે આજે આ શિંગાર હતો. સીધા માથે જ ચડીને આવ્યા, સીધા માથે જ ચડીને, કેમ કે શિંગારનો સંકેત બધો મસ્તકથી થાય છે. મસ્તકનો શિંગાર મુગટનો છે, જોડનો છે, ટીપારાનો છે, કતરાનો છે, ઘેરાનો છે, કામના જોડનો છે, ચંદ્રિકાનો છે, શેનો છે, એના ઉપરથી તો લીલાના સંકેત હોય છે. જે જાણે છે એ બધું જાણે છે. તો કે જે આપણે કીધું ને કે મારા નજરથી જોજો, એટલે પછી જે શિંગાર હોય એ જ કહું ને. અરે ઘેલા, અરે ઘેલા, મારા નજરથી જોવાનું મતલબ છે કે આખો ને આખો પી લેજે. તું તો સીધો માથે ચડીને પાછો આવી ગયો, પછી તો ત્યાં જ રહી ગયો. એના ચરણારીમાં જોયું હોત ને તો પછી આગળ જવાની જરૂર જ નહોતી, બધું ત્યાં જ મળી જાત. છે આવી તો દૃષ્ટિ અમારી પાસે ક્યાંથી હોય, ક્યાંથી હોય? પરંતુ લલિતાજી પાસે છે, કારણ કે ઠાકોરજી ને સ્વામીજી જયારે એકબીજાને નિહારે છે, એ તમામ દૃષ્ટિના દર્શન લલિતાજીએ કર્યા છે. તમામ દૃષ્ટિના દર્શન લલિતાજીએ કર્યા છે. એક કીર્તન છે ને કે ચલ સખી નીની કમલ સી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત બેંદત છતિયા હમારી. એક સખીએ બીજી સખીને કહ્યું કમલ સે, સખી ચાલ ને સખી આપણે ઠાકોરજીના દર્શન કરવા જઈએ. સખી કે હા ચાલ. સાથે સાથે ગયા. પણ જે કહેનારી હતી ને બીજી સખીને, પહેલી સખીને ને ઠાકોરજીને આમ હતું, આમ નહોતું. આપ સંકેતમાં સમજી શકો છો ને કે આમ હતું, આમ ખમા. અને પરસ્પરની કઈક હિયની વ્યાપ્તિ હતી, આમ હતું. પ્રભુ અને પેલી સખી એકબીજાને એવા મીઠી નજરથી જોતા હતા. ત્યાં બીજી સખી શું કહે છે કે કમલ સિંહ અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત. આપ જે સખીને જોઈ રહ્યા છો એવા મુગ્ધ પી રહ્યા હતા, એકબીજાને પી રહ્યા હતા. ત્યારે આ સખી કહે છે કમલ સિંહ અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત બેંધત છતિયા હમારી. અરે તમે એકબીજાને જુઓ છો તો મારી છાતી વિંધાઈ જાય છે. એનો શું, એનો શું? હું તો ઘાયલ થઈ ગઈ ને. તમે તીર ચલાવ્યા એકબીજા ઉપર અને બાણ વાગ્યા અહીંયા. કરી શકે સાવધાન થઈ ગયા. અરે ચોરી પકડાની નહીં चाहिए, ચોરી પકડાવી ના જોઈએ. તો સખી શું કે છે, ઇન્હે અજહુ કહા દોષ દે, ये અજહુ ના સયાની. એટલે બાલક છે, બાલક, બાલકને કઈ ખબર ના પડે. સખી કે છે અચ્છા મને પટાવી, અમથું અમથું ઘાયલ થઈ ગયું. કમલ સિંહ અખિયા લાલ તિહારી, 300 તક તક. એટલે પ્યારીજી અને પ્યારો એકબીજાને જ્યારે જ્યારે ખૂબ જ પ્રેમથી જોયું હશે, લલિતાજીએ તેના દર્શન કર્યા છે. વિંધાયેલું છે પરંતુ કહેતા નથી. ક્યારે કોઈ વાત પ્રગટ નથી કરતા, પ્રીત હિયેમાં રાખી. પરંતુ પ્યારીજી તો જાણે છે. प्यारी કીધું લલિતાજી જાઓ, आज मैं ठाकुर जी को तुम्हारे निकुंज में पठाऊं, चाहे तितने मनोरथ करो. खमा सामेથી જ્યારે प्यारीजी કહે છે ललिताजी अपनी निकुंज में तैयारी करो, चाहे तितने मनोरथ करो, आज ठाकुर जी को હું પધરાઉં છું. મતલબ પ્યારીજીનો મનોરથ છે, ભક્તની ઈચ્છા પૂર્ણ કરવાનો આ જે સંકલ્પ છે પ્યારીજીનો છે. તાહી ક્ષણ લલિતાજી ઉઠ્યા અને પોતાની નિકુંજમાં પધાર્યા અને નિકુંજમાં બધી તૈયારી કરી કે ઠાકોરજીને કોણ ભાતીસો ગમશે, કોણ ભાતીસો ગમશે. હું આપને મારી પ્રકૃતિ બતાવી દઉં. આગળ આગળ તૈયારી જોઈએ, આગળ આગળ તૈયારી. હું જયારે આસક્તિમાં રહું છું એટલે મીરા રોડ, આમ તો એ ફ્લેટનું નામ જ રાખ્યું. ફ્લેટનું નામ ગમે તે હોય, એ ઘરનું નામ છે આસક્તિ. એટલે મારે કેવું પડે કે જરા આसक्ति में શું श्रृंगार को डब्बा लेके आइयो, आसक्ति में શું ખેલ કે દિનન કે વસ્ત્ર લેકે આવો, આસક્તિ में બધું બહુ વ્યવસ્થિત રીતે લખેલું છે. આપણું કાર્ય બહુ પરફેક્ટ એકદમ. અંધારામાં બી કહું ને ડાબા હાથે ત્રીજી ખીટી ઉપર આની ચાબી મળશે તો એ ચાબી ત્યાં જ હોય, કેમ કે એકલો જ હાથ છે ને. 10 હાથ હોય તો પેલા આમથી આમ થઈ જાય. પરફેક્શન ઇન માય પર્સનલ સબ્જેક્ટ મને બહુ પ્રિય છે. પરફેક્ટ હોવું જોઈએ.
બધું મળે, ના નહીં બોલવાની, બધી વસ્તુ મળે. હા જ આ શક્તિ કેમ ખબર પડે આપણને? એવી રીતે અહીંયા લલિતાજી પણ દરેક વાતે ચતુર છે, એમને બધી ખબર છે. તૈયારી એ ભાતી કરી કે ઠાકોરજીને કોણ ભાતી સૌ ગમે. મારી જેમ ત્યાં તૈયારી હોય. હવે હું અત્યારે બીજા કોઈક વૈષ્ણવના ઘરમાં રહું, કેમ કે ઓલા હવે તો નવું ઘર લઈશ ત્યારે, પણ આ વૈષ્ણવના ઘરમાં તો આજે 15 વર્ષથી મુકામ છે, એટલે અહીંયાની પણ મને ખબર છે કે કઈ વસ્તુ ક્યાં છે. એ વાત જુદી છે કે આપણે કશા વસ્તુને અડતા નથી. એ વસ્તુ જુદી છે કે આપણે આપણી રીતનું અહીંયા કાંઈ પ્રકાર કરતા નથી. પ્રોલા તો બેઠા બેઠા આપણને ન ફાવે. બેઠા બેઠા જરાય ન ફાવે. કાંઈક ને કાંઈક તો કરવા જોઈએ ને. વૈષ્ણવ એના ઘરમાં થોડું કઈ કરવા દે. નાના જેજે આપ બિરાજો અમે કરી લઈશું, નાના જેજે આપ બિરાજો અમે કરી લઈશું. પણ હવે એટલે જલ્દી ઉઠવાની ટેવ. 5:30 વાગે ઉઠીને ચાલવા જાઉં, 1 કલાક ચાલીને આવું, પછી ઘરમાં આવું, ઘરમાં આવીને યોગા કરું, યોગા કર્યા પછી શું કરું? પછી બેઠા રહેવાનું ને. જ્યાર સુધી આ લોકો ઉઠી ના જાય ને. આ લોકોને બધાને મોડા સુવાની ટેવ ને મોડા જ ઉઠવાની ટેવ. મોડા સુવે, 2-2 વાગે સુવે ને ઉઠે 8:30-9 વાગે. અને અહીંયા તો મારા 9:30 રાજભોગ આવી ગયા આ શક્તિમાં. આપણને બધું ફટાફટ કરવા જોઈએ. કરું શું તો શું કરો? પહેલા ચાય બનાવી લો, પછી શાકઘરની તૈયારી કરું. એટલે શાક બધું સુધારીને તૈયારી રાખું. શાક સુધારી લઉં, સાંજનો મેવો કરી લઉં, બધી તૈયારી. ઠાકોરજીના મંદિરના સોયની મંદિર વસ્ત્ર કરી લઉં, ઠાકોરજીના મંગલભોગની મથની ભરી લઉં, માટલું ભરી લઉં, સાગરની તૈયારી, ઉત્થાપનની તૈયારી. મંગલા નથી થયા ત્યાં ઉત્થાપનની તૈયારી થઈ જાય. હજી તો મંગલા નથી થયા ત્યાં તો ઉત્થાપનની તૈયારી થઈ જાય. કારણ કે મેવો સિદ્ધ થઈને ફ્રીજમાં ડબ્બામાં બંધ કરીને, કારણ કે બપોર પછી આપણે અહીંયા કથામાં આવવાનું છે, તો વહેલા ઉત્થાપન થાય, વહેલા શયન થાય. એટલે બધી તૈયાર હોય તો ફટાફટ મળે. એટલે પહેલેથી જ તૈયારી. આ જ રીતે નિકુંજમાં જો કેટલી તૈયારી, શિંગાર ભોગની તૈયારી. ખેલ ખેલાવ્યા પછી ફગવા આવે અને બીજું કંઈક મિષ્ટાન હજી આવે. એટલે ખેલનો ભોગ, શિંગારનો ભોગ, ઉત્થાપનનો ભોગ, બંટા ભોગ. હજી ઠાકોરજી જાગ્યા નથી પેલા બધી તૈયારી થઈ જાય. બતાવો, હજી તો મંગલા નથી થયા એ પહેલા તો બધું તૈયાર. પછી એવી રીતે ડાઈ થઈને છાપું વાંચવા લાગુ, જાણે મેં તો કઈ કર્યું જ નથી. હું જ્યારથી બેઠી છું ને ત્યારથી છાપું જ વાંચું છું. એટલે ખાટલા ને પાટલા જ કરું છું. પછી ઓલું જ્યાં ફ્રીજ ખુલે ને ત્યાં બધી ખબર પડે કે બંટા ભોગે થઈ ગયા, ઉત્થાપન ભોગની તૈયારી થઈ ગઈ, ખેલના ભોગની તૈયારી થઈ ગઈ, શિંગાર ભોગની તૈયારી થઈ ગઈ, મંગલ ભોગની તૈયારી થઈ ગઈ, એક ભોગની તૈયારી. હજી ઠાકોરજી જાગ્યા નથી પેલા બધી તૈયારી. આ રીતે તૈયારી લલિતાજીએ પોતાની નિકુંજમાં કરી. જ્યારે બોલે તારો તાહી ક્ષણ હાજર. એ કરવા જેટલો પણ વિલંબ નહીં. અહીંયાથી અહીંયા સુધી પધરાવાનો પણ વિલંબ નહીં. આમ હાથ અને આમ મળે. બધી તૈયારી લલિતાજીએ કરી. આટલી બધી તૈયારી કરી. પ્રભુને સ્વામીજીએ કીધું, પ્યારે પ્યારે આજ આપ લલિતાજીને નિકુંજમાં પધારો અને તેના તમામ મનોરથ પૂર્ણ કરજો. આવી જયારે આજ્ઞા સાથે ને સહર્ષ સાથે પધરાવ્યા. પ્રભુ ચાલ્યા અને માર્ગમાં ચંદ્રાવલીજી મળ્યા. ચંદ્રાવલીજીએ પૂછ્યું, અરે પ્રભુ પધારો. આમ ન પૂછ્યું ક્યાં પધારો. દાસને કોઈ હક નથી કે આમ પૂછે કે આપ ક્યાં પધારો છો. આ સાવધાની આપણે રાખવાની એટલું છે કે પ્રભુ પધારતા તો આપણે વિનંતી કરાય કે પ્રભુ પધાર. પ્રભુ ચંદ્રાવલીજીને કુંજમાં પધારે. ચંદ્રાવલીજીને ત્યાં એટલો આનંદ કે 6 મહિના સુધી ત્યાં જ બિરાજે. 6 મહિના સુધી ત્યાં જ બિરાજે. હવે તો ત્યાં જે એટલી તૈયારી થઈ ગઈ છે. મંગલા પહેલા ઉત્થાપનની તૈયારી થઈ ગઈ છે અને પ્રભુ જાગે જ નહીં તો કેમ ચાલે? પ્રભુ ના પધાર્યા. અહીંયા પ્યારીજી વિચાર કરે છે કે 6 મહિના સુધી ઠાકોરજી પાછા પધારતા નથી. એવા તે વળી લલિતાજીએ કયા મનોરથ કર્યા કે પ્રભુને અહીંયા પધારવાનું મન જ નથી થતું? સખી જાને જરાક જોઈ આવ તો શું કરે છે પ્રભુ. સખી સીધી લલિતાજીના ઘરે આવી. લલિતાજી શું તો ક્રશ થઈ ગયા એકદમ. બંગડી પહેરે તો એમને ઉતરી જાય, ઉતારવાની જરૂરત નથી. એટલા બધા ક્રશ થઈ ગયા, શ્યામ થઈ ગયા. આ બધી પરિસ્થિતિ રાહ જુએ છે કે રખેને હું કદાચ આમ પ્રભુને શોધવા જાઉં ને પ્રભુ પધારે તો પ્રભુને પરિશ્રમ પડે છે. એના ઘરે આપણે જે એ વ્યક્તિ ન મળે તો આપણું મોઢું કેવું પડી જાય કે જેના ઘરે જેને મળવા ગયા ન મળે તો કે ઠીક છે બધા હોતા ઘરમાં પણ આપતો નહોતા. એટલે
રાહ જોયા કરે છે, માર્ગ જોયા કરે છે, કૃશ થઈ ગયા છે. સખી આવીને પ્યારીજીને કીધું કે પ્રભુ તો લલિતાજીને ત્યાં પધાર્યા જ નથી અને લલિતાજી તો આટલા કૃશ થઈ ગયા છે. લલિતાજી બહુ પ્રિય છે, કારણ કે એટલા બધા સુખનો ધ્યાન રાખ્યો છે. ત્યારે પ્યારીજીએ શ્રાપ દીધો કે जिन मेरी सखी को 6 महीना लो विरह करायो तिन्हू को 6 महीना को विप्रयोग हो श्राप દીધો. આ શ્રાપ દીધો કોંદમાંથી સો ખબર પડે કે આપણે જે આનંદમાં ડૂબેલા છીએ ત્યાં એક ઝટકો લાગે. પોતપોતાના મનને હંમેશા વિચારવાનું કે અનાયાસ કથામાં બેઠા હતા અને મન વિકલ થઈ ગયું, શું થયું હશે. એક વાત જુદી છે કે આપણે અહીંયા પછી જાય તો કેવું ખરાબ લાગે, ન જવાય. ના, એવું નથી. યદિ આપનું મન ડિસ્ટર્બ થાય છે, તાહી ક્ષણ છોડી દો તે જગાને, તાહી ક્ષણ તે જગ્યાને છોડી દો. નિશ્ચિત કઈક વાત છે, નિશ્ચિત કઈક વાત હતી. આવી ખબર પડી ચંદ્રાવલીજીને કે આટલા આનંદમાંથી, તરંગમાંથી તરંગ કેમ તિરોધાન થઈ, તરંગ કેમ એકાદું ઓછી થઈ, કેમ ખબર ન. જેમ જાણ્યું તાહી ખબર પડી કે પ્યારીજીએ શ્રાપ દીધો. પ્યારીજીએ શું કામ શ્રાપ દીધો? તો કે ઠાકોરજી તો લલિતાજીને ત્યાં પધારવાના હતા. લલિતાજીને ત્યાં પધારવાના હતા તો લલિતાજીને ત્યાં જે જોવા ગઈ ને એને શું કહેવું જોઈએ કે ઠાકોરજી હમણાં અહીંયાથી પધાર્યા છે, પ્યારીજીને કહો કે હમણાં પધારતા હશે. લલિતાજીને જોઈએ કે ઠાકોરજીનો સુખ વિચારે. ઠાકોરજી યદિ ચંદ્રાવલીજીની કુંજમાં પ્રસન્ન છે તો ભલે પ્રસન્નતાથી બિરાજે, પરંતુ કેમ આમ ન કહ્યું? કેમ પોતાની કૃષ્ણતા પ્રગટ કહી? કેમ પોતાનો વિરહ પ્રગટ કર્યો? ખરેખર જેને રાહ જોતા હોઈએ અને એ ના આવે અને એને લેવા માટે કોઈ આવી જાય, અરે બાપરે, આ બધી પરાકાષ્ઠાની વાતો છે કે જેને આપણી રાહ જોતા જોતા 6 મહિના વીતી ગયા, એ તો ના પધાર્યું પણ લેવા વાળો આવી ગયો કે ઠાકોરજીને પધરાવવા માટે આવી છે. તો શું થાય? આંસુ સરી જાય. આંસુ પ્યારે તો પધાર્યા જ નથી. ક્યાં છે તો કે ખબર નથી. એમાં ચંદ્રાવલીજી આવી ઈચ્છા કરે કદાચ કે ઇनको ऐसे कहनो चाहिए थो, ऐसो कहनो चाहिए थो, તો આ તો ન બની શકે, પરંતુ કહેવાઈ ગયું.